નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 14 એપ્રિલ 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો ભારતની ભૂગોળના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ભારતના ઇતિહાસના હોય છે. તો તમે તમારો આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં ગુજરાતના ધારાસભ્યોની ગ્રાન્ટમાં કેટલો વધારો કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે 1.0 કરોડ, એટલે કે 1 કરોડનો વધારો થયો છે. કેટલો થયો છે? 1 કરોડનો વધારો. તો ગુજરાત સરકારે ધારાસભ્ય માટે સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના હેઠળની ગ્રાન્ટને હાલના ₹1.5 કરોડથી વધારીને 2.5 કરોડ કરી છે, અને ગુજરાતના ધારાસભ્યોને હાલ વાર્ષિક 1.5 કરોડ ગ્રાન્ટ મળે છે અને 1 કરોડનો વધારો કર્યો છે, એટલે 2.5 કરોડ થઈ ગઈ છે. આ પૈકી તમામ ધારાસભ્યએ પોતપોતાના વિસ્તારમાં વરસાદી પાણીના સંગ્રહના કામ માટે કેચ ધ રેઇન અભિયાન હેઠળ ₹50 લાખ વાપરવાના રહેશે. વરસાદી પાણીના સંગ્રહથી ભવિષ્યની જળ સુરક્ષા સુનિશ્ચિત કરવા અને ભૂગર્ભ જળ સ્તર ઊંચા લાવવાના હેતુથી ગુજરાતમાં 2018થી દર વર્ષે સુજલામ સુફલામ જળ અભિયાન ચલાવે છે. આ અભિયાન અંતર્ગત તળાવોને ઊંડા કરવા, ચેકડેમોનું ડિસિલ્ટિંગ, નહેરો, કાંસની મરામત, જાળવણી, સાફ સફાઈ, માટી પાળા તથા રેન વોટર હાર્વેસ્ટિંગ, આવા બધા જે જળ સંચયના વિવિધ કામો છે એ જનભાગીદારીથી કરાય છે. આ અભિયાન થકી ગયા 7 વર્ષમાં 1,19,144 લાખ ઘનફૂટ જેટલી જળ સંગ્રહ ક્ષમતા વધી છે, તેમજ 199.60 લાખ રોજગારી છે એ સર્જાય છે. બરાબર, તો એ યાદ રાખજો. ગુજરાત વિધાનસભાની તમને ખબર છે 182 સીટો છે. તમને ખ્યાલ હોય તો રિસન્ટલી આપણે ભણ્યા હતા કે સાંસદોનો પગાર ધોરણ છે એમાં અમુક ટકાનો વધારો કરવામાં આવ્યો છે. કેટલો વધારો કરવામાં આવ્યો છે તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. ભારતમાં દર વર્ષે નેશનલ ફાયર સર્વિસ ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે 14 એપ્રિલ, એટલે કે આજનો દિવસ. તો ભારતમાં 14 એપ્રિલના રોજ નેશનલ ફાયર સર્વિસ ડે ઉજવવામાં આવે છે. 14 એપ્રિલ 1944ના રોજ કપાસની ગાંસડીઓ, વિસ્ફોટકો અને યુદ્ધના સાધનોને વહન કરતા જે ફોર્સ્ટિકન નામનું એક માલવાહક જહાજ છે એ મુંબઈ બંદરે અકસ્માતે એમાં આગ લાગી હતી, અને આગ ઓલવતી વખતે જહાજમાં વિસ્ફોટક સામગ્રી હોવાથી 66 ફાયર કર્મીઓ શહીદ થઈ ગયા હતા. આ શહીદોને શ્રદ્ધાંજલિ આપવા અને આગથી બચવાના ઉપાયો જણાવવા આ દિવસ દેશભરમાં ઉજવવામાં આવે છે, અને આ દિવસની ઉજવણી અંતર્ગત નાગરિકોને આગથી બચવા અને સાવચેતી અંગે જાગૃત કરવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ફાયર સેફ્ટી વીક એનો હેતુ નાગરિકોને આગના કારણે છે તે નુકસાન થાય છે એના વિશે જાગૃત કરવાનો છે, અને આગથી બચવા અને અટકાવવાના ઉપાયો વિશે માહિતીગાર કરવાનો છે. આ વર્ષની થીમ છે નેશનલ ફાયર સર્વિસ ડેની યુનાઇટ ટુ ઇગ્નાઇટ અ ફાયર સેફ ઇન્ડિયા. તમને ખ્યાલ છે કે ફાયર માટેનો ટોલ ફ્રી નંબર 101 છે. બીજું કે આપણે ભણ્યા હતા થોડા સમય પહેલાં કે ભાવનગર જે એરપોર્ટ છે ને
ત્યાં આખા ભારતમાં સૌથી લેટેસ્ટ ફાયર ફાઇટર આપવામાં આવ્યું છે. કઈ કંપનીનું છે, ક્યાંથી લાવવામાં આવ્યું છે, તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને. ફ્રેડ ડેરિંગ્ટન સેન્ડ માસ્ટર એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય સુદર્શન પટનાયક છે. તો પ્રખ્યાત ભારતીય રેત કલાકાર છે સુદર્શન પટનાયક ફ્રોમ ભુવનેશ્વર, ઓડિશા. રેત કલામાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ પ્રતિષ્ઠિત ફ્રેડ ડેરિંગ્ટન સેન્ડ માસ્ટર એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય બન્યા છે. આ એવોર્ડ ઇંગ્લેન્ડના ડોર્સેટમાં સેન્ડ વર્લ્ડ 2025 ઇન્ટરનેશનલ સેન્ડ આર્ટ ફેસ્ટિવલ દરમિયાન આપવામાં આવ્યો. આ વર્ષે પુરસ્કારનું વિશેષ મહત્વ છે કારણ કે પ્રખ્યાત બ્રિટિશ શિલ્પકાર ફ્રેડ ડેરિંગ્ટનની 100મા નંબરની જન્મજયંતિ નિમિત્તે આ ઉજવવામાં આવે છે. વાર્ષિક સેન્ડ વર્લ્ડ ઇન્ટરનેશનલ સેન્ડ આર્ટ ફેસ્ટિવલ 5 થી 9 એપ્રિલ 2025 દરમિયાન દક્ષિણ ઇંગ્લિશ કાઉન્ટી ડોર્સેટના વેમાઉથમાં યોજાયો હતો. તમને ખબર છે કે ગયા વર્ષે પણ સુદર્શન પટનાયક છે એમને ગોલ્ડન સેન્ડ માસ્ટર એવોર્ડ આપવામાં આવ્યો. તો કયા વર્ષે એટલે કઈ જગ્યાએ એનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં તેમને આપવામાં આવ્યો હોય કમેન્ટમાં લખો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર અને રાજેશ ભાસ્કર 2 બંનેને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય, બરાબર છે, તો તમારે શું કરવાનું, ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેવાની. ડેલી કરંટ અફેરની પીડીએફ તમને અહીંયા મળે છે, પોલ્સ પણ રમવા મળે છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ ભારતમાં કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે સમરસતા દિવસ. શું આવશે? સમરસતા દિવસ. તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એમના જન્મદિવસને ભારતમાં સમરસતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 2025માં ભારતના પ્રથમ કાયદા પ્રધાન, ભારતના બંધારણના ઘડવૈયા એવા વિશ્વરત્ન મહામાનવ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિ ઉજવવામાં આવશે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો જન્મ 14 એપ્રિલ 1891માં મધ્યપ્રદેશના મહુમાં થયો હતો. હાલમાં તે આંબેડકર નગરથી જાણીતું છે. તેઓ તેમના માતા પિતાનું છેલ્લું 14મા નંબરનું સંતાન હતું. તેમનું પૂરું નામ ભીમરાવ રામજી આંબેડકર. પિતાનું નામ રામજી માલોજી સખપાલ, માતાનું નામ ભીમાબાઈ. મૂળ વતન મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લાનું અંબાવાડા. નિશાળમાં ભીમરાવની અટક હતી અંબા વડેકર. પરંતુ નિશાળના એક શિક્ષક જે ભીમરાવને ખૂબ ચાહતા હતા, તેમની અટક આંબેડકર હતી, એટલે એમણે ભીમરાવની અટક નિશાળના રજિસ્ટરમાં સુધારીને આંબેડકર કરી દીધી છે. આંબા વડેકરની જગ્યાએ આંબેડકર કરી દીધી. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર કોલેજ શિક્ષણ માટે વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ છે એમણે સ્કોલરશિપની વ્યવસ્થા કરી અને તેઓ મુંબઈની પ્રખ્યાત એલ્ફિન્સ્ટન કોલેજમાં દાખલ થયા. ઈસવીસન 1912માં અંગ્રેજીના મુખ્ય વિષય સાથે મુંબઈ યુનિવર્સિટીની BAની પરીક્ષા પસાર કરી ગ્રેજ્યુએટ થયા અને વડોદરાના મહારાજા શ્રી સયાજીરાવ ગાયકવાડ III એમને સ્કોલરશિપ આપી અને અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીમાં અભ્યાસ એમણે કર્યો. 1915માં પ્રાચીન ભારતીય વેપાર વિષય પર મહાનિબંધ લખીને કોલંબિયા યુનિવર્સિટીની MAની ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરી. 1916માં PhD માટે બ્રિટિશ ભારતમાં મુલકી અર્થવ્યવસ્થાનો વિકાસ એ વિષય પર એમણે મહાનિબંધ કોલંબિયા યુનિવર્સિટીને રજૂ કર્યો અને સર્વોચ્ચ એવી PhDની ડિગ્રી મેળવી તેઓ ડૉક્ટર આંબેડકર બની ગયા. 1923માં ડૉક્ટર આંબેડકર બેરિસ્ટર થયા અને આ જ વખતે ડૉક્ટર આંબેડકરને એમના મહાનિબંધ રૂપિયાનો પ્રશ્ન એ વિષય ઉપર લંડન યુનિવર્સિટીએ ડૉક્ટર ઓફ સાયન્સ એની ડિગ્રી એમને એનાયત કરી. જૂન 1928માં ડૉક્ટર આંબેડકર મુંબઈની ગવર્મેન્ટ લો કોલેજમાં પ્રોફેસર તરીકે જોડાયા અને કાયદાના અભ્યાસમાં તેઓ નિપુણ હતા. તેઓ વિદ્યાર્થીઓમાં ઘણા જ પ્રિય થયા. આ સમયે સાયમન કમિશનને મદદરૂપ થવા બ્રિટિશ ભારતમાં જુદી જુદી પ્રાંતીય સમિતિઓની રચના કરવામાં આવી. તારીખ 3 ઓગસ્ટ 1928માં સરકારે ડૉક્ટર આંબેડકરને મુંબઈની કમિટીમાં નિમ્યા. 1946માં વચગાળાની સરકાર રચવાનો તેમજ બંધારણ સભા બોલાવીને ભારતનું બંધારણ ઘડવાનો નિર્ણય લેવાયો. ડૉક્ટર આંબેડકર ભારતની બંધારણ સભામાં ચૂંટાયા. 3 ઓગસ્ટ 1947માં ભારતની વચગાળાની સરકાર રચાઈ. ભારતની વચગાળાની સરકારમાં ડૉક્ટર આંબેડકર ભારતના પ્રથમ કાયદા પ્રધાન બન્યા અને 29 ઓગસ્ટે ડૉક્ટર આંબેડકરની ભારતીય બંધારણની ડ્રાફ્ટિંગ કમિટીમાં પ્રમુખ તરીકે વરણી થઈ. 5 જૂન 1952 એ દિવસે
કોલંબિયા યુનિવર્સિટી એમને સર્વોચ્ચ એવી ડૉક્ટર એટ લો એની ડિગ્રી આપી અને 12 જાન્યુઆરી 1953ના રોજ ભારતની ઓસ્માનિયા યુનિવર્સિટીએ ડૉક્ટર આંબેડકરને ડૉક્ટર ઓફ લિટરેચરની પદવી આપી. તેઓ ખરાબ તબિયતને કારણે બહુ લાંબુ જીવી શક્યા નહીં. 6 ડિસેમ્બર 1956ની વહેલી સવારે તેઓનું દિલ્હીમાં અવસાન થયું. એમની સમાધિનું નામ ચૈત્યભૂમિ છે, જે મુંબઈમાં આવેલી છે. તેમને મરણ ઉપરાંત ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્ન એનાથી 1990માં નવાજવામાં આવ્યા હતા. બરાબર છે, તો યાદ રાખજો. ઓકે, તમને ખબર છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું એક પુસ્તક હતું, જે પુસ્તકના આધારે આપણા ભારતની મધ્યસ્થ બેંક છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એની સ્થાપના થઈ. તમને ખબર હોય પુસ્તકનું નામ તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. તાજેતરમાં ભારત અને કયા દેશની સુપ્રીમ કોર્ટ વચ્ચે ન્યાયિક સહયોગ વિકસાવવા MOU થયા? તો જવાબ આવશે ભારત અને નેપાળ. શું આવશે? ભારત અને નેપાળ. તો ભારતની સર્વોચ્ચ અદાલત ભારત અને નેપાળ વચ્ચે ન્યાયિક સહયોગ વિકસાવવા, પ્રોત્સાહન આપવા, મજબૂત કરવા એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. આ પ્રસંગે ભારતના મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના કેટલામાં નંબરના તમારે જણાવવાનું છે. ભારતના અને નેપાળના મુખ્ય ન્યાયાધીશ પ્રકાશ માનસિંહ રાઉત આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. આ MOU ટૂંકા અને લાંબા ગાળાના તાલીમ અને શૈક્ષણિક કાર્યક્રમો દ્વારા ન્યાયાધીશો અને અધિકારીઓ વચ્ચે આદાન પ્રદાનને પ્રોત્સાહન આપશે. આ મહત્વપૂર્ણ કરાર નેપાળ અને ભારતના લોકો વચ્ચે સૌહાર્દપૂર્ણ અને મૈત્રીપૂર્ણ સંબંધોથી પ્રેરિત છે. બંને દેશો વચ્ચેના સમજૂતી કરાર કાયદા અને ન્યાયના ક્ષેત્રમાં માહિતીના પરસ્પર આદાન પ્રદાનને પ્રોત્સાહન આપશે. એટલું જ નહીં, જે ન્યાયતંત્ર છે એના વિવિધ સ્તરે ન્યાયાધીશો અને અધિકારીઓ વચ્ચે સુમેળને પણ પ્રોત્સાહન આપશે. ભારત અને નેપાળ એની સર્વોચ્ચ અદાલત વચ્ચે આ MOUના પરિણામે પેન્ડિંગ કેસોનું ઝડપી નિરાકરણ, હિસ્સેદારોને વધુ સારી સેવા પૂરી પાડવા માટે ટેકનોલોજીનો ઉપયોગ એના કરવા પર મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો. આ MOU સંબંધિત અદાલતો અને અન્ય સંસ્થાઓમાં વપરાતી ટેકનોલોજી સંબંધિત માહિતીની આદાન પ્રદાનની પણ જોગવાઈ કરે છે. ઓકે, યાદ રાખજો. નેપાળનું કેપિટલ કાઠમંડુ છે. બરાબર છે. પોખરા એની પર્યટન રાજધાની છે. હા, યાદ રાખજો. ઓકે, કરન્સી નેપાળી રૂપી છે. અને નેપાળ છે ને એ દક્ષિણ એશિયાનો પ્રથમ દેશ છે જેણે સમલૈંગિક લગ્નને મંજૂરી આપી હોય. વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચું શિખર છે, શું નામ છે એનું? માઉન્ટ એવરેસ્ટ. એ પણ નેપાળમાં 8,848.86 મીટર. નેપાળના પ્રાઇમ મિનિસ્ટરનું નામ તમને આવડતું હોય તો તમે જણાવી શકો છો કમેન્ટ બોક્સમાં લખીને. IPLમાં 1000 બાઉન્ડ્રી ફટકારનાર પ્રથમ ખેલાડી વિરાટ કોહલી બની ગયો છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના વિરાટ કોહલીએ દિલ્હી કેપિટલ સામેની મેચમાં 2 સિક્સર અને 1 ચોક્કા સહિત કુલ 3 બાઉન્ડ્રી ફટકારી. આ સાથે જ IPLમાં 1000 બાઉન્ડ્રી ફટકારનાર આ સિદ્ધિ મેળવનાર પ્રથમ ખેલાડી બન્યો છે. 2008થી માંડીને 2025 સુધી RCB વતી કુલ 248 મેચો રમ્યો છે, જેમાં તેણે 721 ચોગ્ગા અને 279 છગ્ગા ફટકાર્યા છે. IPLમાં સૌથી વધુ બાઉન્ડ્રીઝ ફટકારનારાઓમાં કોહલી અને શિખર ધવનના 920 છે. ત્રીજા નંબરે ડેવિડ વોર્નર 899, ચોથા નંબરે રોહિત શર્મા 885 અને પાંચમા નંબરે ક્રિસ ગેલ 761 છે. તમને ખ્યાલ હોય તો આપણે રિસન્ટલી ભણ્યા હતા કે વિરાટ કોહલી છે એમણે IPLમાં એક અમુક પ્રકારના કેટલા રન કર્યા છે, આટલા રન કરનાર પ્રથમ ભારતીય બન્યા છે. તમારે જણાવવાનું છે. બરાબર છે. અને આપણે પણ ભણ્યા હતા કે હાર્દિક પંડ્યા 5000 રન અને 200 વિકેટ ઝડપનાર T20 પ્રથમ ભારતીય બન્યો છે. યાદ રાખજો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ કરી શકો છો. મારું ઇન્સ્ટા ID છે rajesh.i.bhaskar. મારું ફેસબુક ID છે RI ભાસ્કર. અને જે ટેલિગ્રામ ચેનલ છે આપણી એ છે રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરી દો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. 2025માં જલિયાવાલા બાગના હત્યાકાંડની કેટલામી વર્ષગાંઠ છે? તો જવાબ આવશે 106મા નંબરની. તો 13 એપ્રિલ 1919 વૈશાખીનો દિવસ. વૈશાખીના દિવસે આખા પંજાબ અને આસપાસના જે પ્રદેશો હતા એમાં ખેડૂતો રવિ પાકને કાપીને નવા વર્ષની ખુશીઓ મનાવતા હોય છે. 13 એપ્રિલ 1699ના દિવસે શીખોના 10મા ગુરુ ગોવિંદસિંહે ખાલસા પંથની સ્થાપના કરીને લોકોને અન્યાય અને અત્યાચાર સામે માથું ન ઝુકાવવાની હાકલ કરી હતી. હવે રોલેટ કાયદો તથા સરકારી દમન નીતિનો સામે વિરોધ કરવા, એનો વિરોધ વ્યક્ત કરવા
આ અમૃતસરનો જે જલિયાવાલા બાગ છે એમાં 13 એપ્રિલ 1919ના રોજ સાંજે 4 વાગે એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભા દરમિયાન કેટલાક નેતાઓ ભાષણ આપી રહ્યા હતા ત્યારે જનરલ ડાયર 90 જેટલા સૈનિકોની ટુકડી લઈને બાગના પ્રવેશદ્વારે પહોંચે છે. તે કોઈ પણ પ્રકારની પૂર્વ ચેતવણી આપ્યા વગર જ સૈનિકોને ગોળીબાર કરવાનો આદેશ આપ્યો. અચાનક થયેલા ફાયરિંગથી મેદનીમાં દોડભાગ મચી ગઈ. સૈનિકોએ લગભગ 10 મિનિટમાં કુલ 1650 રાઉન્ડ ગોળીઓ છેડી હતી. જલિયાવાલા બાગમાં લગાવેલી તકતી અનુસાર 120 મૃતદેહો કૂવામાંથી મળી આવ્યા હતા. અમૃતસરના ડેપ્યુટી કમિશનરના કાર્યાલયમાં 484 શહીદોની યાદી છે, જ્યારે જલિયાવાલા બાગમાં 388 શહીદોની યાદી. બ્રિટિશ રાજના દસ્તાવેજમાં જલિયાવાલા કાંડમાં 200 લોકોને ઈજા થઈ હતી, જ્યારે 397 લોકો શહીદ થયા એવો ઉલ્લેખ કર્યો છે. ભારતના સેક્રેટરી ઓફ સ્ટેટ એડવિન મોન્ટેગ્યુએ 1919ના અંતમાં મામલાની તપાસ માટે હન્ટર કમિશનની નિમણૂક કરી હતી. ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરે હત્યાકાંડના વિરોધમાં પોતાનો નાઇટહુડનો ખિતાબ પાછો આપી દીધો હતો. જલિયાવાલા હત્યાકાંડ બાદ પણ લોકોની આઝાદી માટેની ચાહત જોઈને ગાંધીજીએ 1920માં અસહકાર આંદોલનની શરૂઆત કરી. જલિયાવાલા બાગના હત્યાકાંડ વખતે ઉધમસિંહ નામના ક્રાંતિકારી પણ ઘવાયા હતા અને આનો બદલો લેવા 13 માર્ચ 1940 લંડનના કેક્સટન હોલમાં ઉધમસિંહે જનરલ ઓ ડ્વાયર, યાદ રાખજો જનરલ ઓ ડ્વાયર હતા ને એ પંજાબના એ વખતે લેફ્ટનન્ટ ગવર્નર હતા, એમણે ગોળીથી ઉડાડી દીધો. જેમણે આદેશ આપ્યો હતો, કોને આદેશ આપ્યો હતો? તો જનરલ ડાયરને આદેશ આપ્યો હતો. બંને અલગ છે, યાદ રાખજો. અને ત્યારબાદ ઉધમસિંહ આના માટે ફાંસી પણ આપવામાં આવી હતી. એટલે જનરલ ડાયર, જનરલ ઓ ડ્વાયર, બરાબર. શહીદ દિવસ આપણા ભારતમાં ક્યારે મનાવવામાં આવે છે? કમેન્ટ બોક્સમાં લખો. મોહસિન નકવી છે એને એસીસીના નવા પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ મોહસિન નકવી શ્રીલંકાના સિમ્મી સિલ્વાને સ્થાને એશિયન ક્રિકેટ કાઉન્સિલના નવા પ્રમુખ તરીકે સત્તાવાર કાર્યભાર સંભાળ્યો છે. પીસીબીના ચેરમેન છે જ. આ ઉપરાંત તેઓ પાકિસ્તાનના ગૃહમંત્રી છે. સમ્મી સિલ્વાએ ડિસેમ્બર 2024માં માત્ર 3 મહિના પહેલાં જ કાર્યભાર સંભાળ્યો હતો. જય શાહ આઈસીસીના અધ્યક્ષ બન્યા અને પ્રમુખ પદ છોડી દીધું ત્યારે તેમણે આ ભૂમિકા સંભાળી હતી, બરાબર છે. એસીસીની વાત કરીએ તો એસીસીની સ્થાપના 1983માં અને એનું હેડક્વાર્ટર તમારે કહેવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને ક્યારે કઈ જગ્યાએ છે. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ભારતમાં કાગળની મિલ સૌપ્રથમ ક્યાં સ્થપાઈ હતી? તો શ્રીરામપુરમાં. મંડોવી અને જુવારી નદીઓ કયા રાજ્યમાં આવેલી છે? તો ગોવામાં. સિંદરી શાના માટે પ્રખ્યાત છે? તો રાસાયણિક ખાતર માટે. પાલઘાટ કયા 2 રાજ્યોને જોડે છે? એક તો કેરળા છે અને બીજું તમિલનાડુ. મુરા કયા પ્રાણીની જાત છે? તો ભેંસની જાત છે. પરીક્ષામાં પૂછાઈ શકે છે, યાદ રાખજો. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતના ઇતિહાસના પ્રશ્નો. આ જગતમાં જ્ઞાન જેવું પવિત્ર કંઈ નથી. આ સુવાક્યનો ઉલ્લેખ કયા ગ્રંથમાં કરવામાં આવ્યો છે? તો શ્રીમદ ભગવદ્ ગીતા. ચિત્તોડમાં વિજય સ્તંભ કોણે બનાવડાવેલો? તો રાણા કુંભાએ. અહીંયા આવશે રાણા કુંભા. સમ્રાટ અશોક કોનો પુત્ર હતો? બિંદુસાર. બ્રિટિશ શાસન દરમિયાન સૌપ્રથમ સુપ્રીમ કોર્ટની સ્થાપના ક્યાં થઈ હતી? કલકત્તા. સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોને કઈ ધાતુનો પરિચય ન હતો? લોખંડનો તો પરિચય જ ન હતો એમને. હવે જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોનો જવાબ. પહેલો પ્રશ્ન કે પ્રથમ એનટીપીસી ખેલો ઇન્ડિયા નેશનલ રેન્કિંગ ફોર વિમેન આર્ચરી ટુર્નામેન્ટનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? અંબાજી ખાતે. સેકન્ડ પ્રશ્ન, કયા દેશમાં દુનિયાના સૌથી ઊંચા પુલનું નિર્માણ થઈ રહ્યું છે? કે તો ચાઇનામાં. હવે મિત્રો, આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન એવો પૂછ્યો હતો કે સાંસદોનો પગાર છે એમાં કેટલા ટકાનો વધારો થયો? 24% વધારો થયો. 1 લાખ હતો એની જગ્યાએ 1,24,000 કર્યો. એક ફાયર ફાઇટર જે ભાવનગર એરપોર્ટને આપવામાં આવ્યું છે એ નાફકો કરીને કંપની છે. કઈ કંપની છે? નાફકો. ક્યાંની છે? દુબઈની છે. ત્યાંથી લાવવામાં આવ્યું છે. ગયા વર્ષે ગોલ્ડન સેન્ડ માસ્ટર, બરાબર છે, એ આપવામાં આવ્યો છે ભુવનેશ્વર પટનાયકને. કયા દેશમાં હતું એ વખતે આયોજન કર્યું હતું? રશિયામાં આનું આયોજન કરવામાં આવ્યું હતું. ચોથો પ્રશ્ન કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર છે, સુદર્શન પટનાયકના, મેં ભુવનેશ્વર કીધું ને, સુદર્શન પટનાયકને આપવામાં આવ્યો હતો. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું જે પુસ્તક છે, શું છે? પ્રોબ્લેમ ઓફ રૂપીઝ. એના ઉપરથી આ આપણી આરબીઆઈ છે, ભારતની મધ્યસ્થ બેંક, એની સ્થાપના થઈ. પાંચમો પ્રશ્ન, હાલમાં આપણા સીજેઆઈ છે જસ્ટિસ સંજીવ ખન્ના કેટલામાં નંબરના છે? 51મા નંબરના છે.
T20ની અંદર 13,000 રન બનાવ્યા છે. કોણે? વિરાટ કોહલીએ. 7મો પ્રશ્ન, શહીદ દિવસ ભારતમાં એક તો ગાંધીજીની હત્યા કરવામાં આવી 30 જાન્યુઆરી, સુખદેવ ભગતસિંહ રાજગુરુને ફાંસી આપવામાં આવી 23 માર્ચ. આ બંનેને શહીદ દિવસ કહેવાય છે. ACCનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? દુબઈ આવેલું છે. ઓકે, યાદ રાખજો. હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખવાના છે. પહેલો પ્રશ્ન, તાજેતરમાં કઈ યુનિવર્સિટીએ ગાંધીનગર સ્માર્ટ પોલીસ સિટી પ્રોજેક્ટના બીજા તબક્કાનું ઉદ્ઘાટન કર્યું? સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં કોને સ્લોવાકિયાના નિત્રામાં કોન્સ્ટેન્ટાઇન ધ ફિલોસોફર યુનિવર્સિટી દ્વારા માનદ ડૉક્ટરની પદવીથી સન્માનિત કરવામાં આવ્યા? જવાબ આવડે તો કમેન્ટમાં લખજો. તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી છે. મજા આવી તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કરને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.